दोस्तों, तो हम अभी आदिवासी रैली में जाने वाले हैं, तो आपको कुछ दिखाते हैं वहाँ का पब्लिक कैसा है, वो आपको दिखाते हैं, रिजल्ट क्या मिलता है। चलो तो दोस्तों, बने रहिए हमारे वीडियो में। हेलो गाइस, हम आदिवासी के रैली में आए हैं। अभी मेरे दोस्तों के साथ, आप देख सकते हैं ये मेरा दोस्त है। अभी पीछे का कुछ नज़ारा दिखाता हूँ। अभी बैंड आ रही है। हेलो गाइस, अभी आप देख रहे हैं हमारा ब्लॉग, आप देखते रहिए। अभी हम होना वाला चुके हैं, आपको दिखाते हैं उधर का वीडियो कैसा है। आप देखते रहिए हमारा वीडियो।
आदिवासियों की जय सबसे अमर। રેલી નિહાલીથી નીકળી મિયાપુર, કરચેલિયા, વાસ્કોઈ, પછી વલવાડ અને અનાવલ મુકામે પહોંચી. તો 9 વાગ્યાથી આ રેલી પતે 7-8 વાગ્યા સુધી આપણી રેલીને જેને સુરક્ષિત રાખી એવા પોલીસ સ્ટાફનો આપણે તાળીઓથી અભિવાદન કરીએ. પીએસઆઈ સાહેબ, પીઆઈ સાહેબ, મહુવા પોલીસ અને જીઆરડીના તમામ સ્ટાફનો આભાર માનીએ છીએ કે તમે આ રેલીને સુરક્ષિત રીતે પહોંચાડી. સાથે જીઈબી ના સ્ટાફ છે જેમણે આપણા સાધનને એસ્કોર્ટ કરીને અહીંયા સુધી પહોંચાડ્યા સુરક્ષિત, એમનું પણ અભિવાદન કરીએ. સાથે સાથે તમે બધાએ સમાજની એક વાત માની કે ગઈ વખતે જેના લીધે આપણા સમાજનું નામ બગડ્યું હતું, રેલીની ઇજ્જત બગડી હતી, એવા સાયલેન્સર કાઢીને જે નીકળતા હતા એ બંધ થઈ ગયા. આ વખતે 100% એ બહુ મોટી વાત કહેવાય. એટલે આ સમાજની એકતા આ કહેવાય. હવે આદિવાસી સમાજ એટલે કોણ તે બીજા કેવું વિચારે ને હું તમને કહું. હવે એમાં તમારે ફેરફાર કરવો છે કે એને ચાલુ જ રાખવું છે તે તમારે વિચારવાનું, હું તમારા પર છોડું. આદિવાસી સમાજ એટલે કોણ? જે નાચવા માટે જ ભેગો થાય. તમે વિચારજો પોતે સાચું છે કે ખોટું. આદિવાસી સમાજ નાચવા માટે જ ભેગો થાય. આદિવાસી સમાજ જમવાનું રાખે ને તો જ ભેગો થાય. સાચું કે ખોટું? સૌથી મોટું આપણે અહીંયા 2-5 હજાર માણસ છે, તમે 50,000 માણસ ભેગા કરો. આ આપણા સમાજની એકદમ સાચી હકીકત છે. જ્યારે ચૂંટણીમાં સારો નેતા આવે, મત આપવાનો આવે, ત્યારે આપણે બધા શું કે
જે દારૂવાળા છે મરઘીવાળા છે તે માંગે, પણ જે સારા માણસો છે ને તેમ કે અમારા ફળિયામાં વાસણ આપજો, માંગે ને? અમારા ફળિયામાં બાકડા મૂકજો, મંદિર બનાવી આપજો, દિવાલ બનાવી આપજો, પણ કોઈ એમ નહીં કે મા બાપ હો પોતાના છોકરા માટે કે ભાઈ અમારા વિસ્તારમાં એક સારી સ્કૂલ કે કોલેજ ખોલો, કોઈ માંગે? કોઈ નહીં માંગે. કોઈ એ જ આ વાત કહેવા માટે નથી, પણ આ કહેવી પડે. અહીંયાથી કહેશું તો તમે મગજમાં ઉતારો ને. આ કહેવાનું કોણ? એટલે આ યુવાનોએ બદલાઈ લાવવો પડે. યુવાનો બદલાવ લાવે તો જ કઈ થશે. આમાં તમારે નોકરી કરવાની છે, તમારે રોજગાર કરવાનો છે, તમારે મત આપવાનો છે, તમારે ભવિષ્યમાં મા બાપ બનશો, તમારા છોકરાને તમારે ભણાવવાના છે. આપણા સમાજ માટે સૌથી મોટી બે સમસ્યા છે, યાદ રાખજો. એક છે જાતિનો દાખલો. એ જાતિના દાખલામાં આપણે આદિવાસી છે એટલે આપણને નોકરી મળે, શિક્ષણ મળે મફતમાં, આપણા નેતા ચૂંટાય એ આદિવાસીના દાખલાના લીધે. એના લીધે આપણે અહીંયા બધા આદિવાસીના નામે ભેગા થયા. આદિવાસીનો દાખલો બહુ ટૂંકા ગાળામાં નીકળી જવાનો છે. તમારી પાસે આવશે એટલે તમને અક્કલ આવી જશે. બીજું છે સંસ્કૃતિ. હવે આપણા આદિવાસીના તહેવાર આવવાના. હવે પહેલો તહેવાર આવે, હમણાં તો ચોમાસામાં એક તહેવાર ગયો, વરસાદ પડે પછી ઉજવે, નાંદેડો પૂજે. કેટલા જણા કર્યું? ખબર કે નહીં ખબર? નાંદેડો પૂજે ખબર કે નહીં ખબર? હવે તમને આદિવાસી કોણ કે વિચારો. ચાલો, 2-5 ગામમાં ઉજવ્યો હશે નાંદેડો. અહીંયા 5 કાકડામાં ઉજવેલો, ફોટા મેં જોયેલા. તો હવે આપણો એક તહેવાર આવશે, વાઘ બારસ આવે ને, ખબર કે નહીં ખબર? તો તમારા ગામમાં, તમારા મોહલ્લામાં વાઘ બારસ ઉજવવી પડે ભાઈ, આદિવાસી તરીકે. हाँ, धीरे